છે કે ભારતનો જીડીપી અત્યારે રોકેટ ગતિએ વધી રહ્યો છે। ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય તંત્ર બન્યું છે। આર્થિક તંત્ર વિશ્વમાં એવું છે જે સૌથી ઝડપથી વિકસી રહ્યું છે। બીજા ક્વાર્ટરનો ભારતનો જીડીપી વધ્યો છે। અમેરિકાએ ટેરિફ નાખ્યો પણ એ છતાં પણ ભારતના જીડીપીમાં એનો કોઈ જ ફરક નથી પડ્યો। વધુ માહિતી સાથે મારા સહયોગી ધવલ માકડિયા જોડાયા છે લાઈવ। ધવલ પાસેથી જાણીએ ધવલ, એ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી, વિપક્ષી પાર્ટીઓ પણ આકરા પ્રહાર કરી રહી હતી કે જે જીડીપી છે એના પર સીધી અસર થશે ટ્રમ્પના આ ટેરિફની। ટ્રમ્પે ટેરિફ નાખ્યો, ભારતનું નાક દબાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એમ છતાં પણ ભારતે એની તાકાત બતાવી છે। રોકેટ ગતિએ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું આ અર્થતંત્ર બન્યું છે। જે નુપુર સૌથી મોટી અને મહત્વની વાત જો કહેવામાં આવે તો બધા જ અર્થશાસ્ત્રીઓ કે જે વિપક્ષના સમર્થનમાં હતા એ બધા જ અર્થશાસ્ત્રીઓ ખોટા પડતા દેખાઈ રહ્યા છે, કારણ કે ભારતનો જીડીપી બીજા ક્વાર્ટરમાં લગભગ 8.2% પાર પહોંચ્યો છે। એટલે જીડીપી રોકેટ ગતિએ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે વૈશ્વિક મંદીના માહોલમાં હોય, યુરોપિયન દેશો, બ્રિટન જેવા દેશોમાં વૈશ્વિક મંદી હોય, અમેરિકા અને કેનેડા જેવા જે વિકસિત દેશોની અંદર મંદીનો માહોલ હોય, ત્યારે ભારતનો આ વિકાસ એવું દર્શાવી રહ્યો છે કે ભારત વિકસિત દેશ થવા તરફ જઈ રહ્યો છે। અને સૌથી જે ચર્ચાનો મુદ્દો છેલ્લા ક્વાર્ટરમાં હતો અને એના આગળના પણ ક્વાર્ટરમાં એ હતો કે ટ્રમ્પનો ટેરિફ બોમ્બ। આ ટેરિફ બોમ્બ જે ભારત પર પણ એમને ટેરિફ લાદ્યો, પરંતુ ટ્રમ્પના ટેરિફ બોમ્બની ભારતની કોઈ જ અસર થઈ નથી। ટેરિફના બોમ્બ બાદ પણ ભારતનો જીડીપી રોકેટ ગતિએ વધીને 8.2 પર પહોંચ્યો છે, એ પણ સૌથી મોટી વાત છે। સાથે સાથે IMF પણ એક નોંધ લીધી છે, જે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ છે, એમણે એવું કહ્યું છે કે આગામી દિવસોમાં ભારતનું અર્થતંત્ર એ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે તે 4 ટ્રિલિયનથી પણ વધારેની ઇકોનોમી ઝડપથી બનાવી દેશે। ધવલ, માહિતી બદલ આભાર। અને આગળ સરકારી ભરતી માટે એક મોટા સમાચાર તમને આપવા છે। જીપીએસસીએ ભરતી માટે મોટી જાહેરાત કરી છે। 67 વિભાગોમાં જીપીએસસીની ભરતી માટે જાહેરાત આવી છે। 67 વિભાગની 378 જગ્યાઓ ભરવામાં આવશે અને આવતીકાલથી ઉમેદવારો ઉમેદવારી પત્ર એટલે કે ફોર્મ ભરી શકશે। 13 ડિસેમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હશે। સરકારી ભરતીની તૈયારી ઘણા બધા ઉમેદવારો કરતા હોય છે અને ક્યારે કોઈ ભરતી માટેના ફોર્મ ખુલે, કોઈ ભરતીની જાહેરાત થાય એની રાહ જોઈ રહ્યા હોય છે। ત્યારે 67 વિભાગો માટે જીપીએસસીએ ભરતીની જાહેરાત કરી છે અને આવતીકાલથી જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે। 378 જગ્યાઓ છે, 67 વિભાગની આ જગ્યાઓ છે અને આવતીકાલથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે અને 13 ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરી શકાશે। 13 ડિસેમ્બરે આ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને આશા એ જ છે કે જ્યારે આ પરીક્ષા લેવામાં આવે તો બધું જ સમસૂત્રો પાર પડે। આમ તો ભૂતકાળના અમુક કિસ્સાઓ છે આ કહેવા પર મજબૂર કરે છે, પણ પાછલા ઘણા સમયથી એના ફેરફાર આવ્યા છે। હસમુખ પટેલને જ્યારથી મૂકવામાં આવ્યા છે ઘણા બધા ફેરફાર આવ્યા છે, એટલે આશા છે કે આ પરીક્ષા બિલકુલ વ્યવસ્થિત રીતે પાર પડશે અને 378 જગ્યાઓ માટે ઘણા બધા ફોર્મ, હજારો ફોર્મ કદાચ ભરાય એવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। વધુ માહિતી સાથે હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન પાસેથી જાણીએ કે જે 67 વિભાગ હિરેન એમની જાહેરાત કરવામાં આવી છે, 378 જગ્યાઓ છે, આ 67 વિભાગ કયા કયા છે? 378 જગ્યાઓ કઈ છે? ક્લાસ 1, ક્લાસ 2, કયા ક્લાસ માટેની આ જગ્યાઓ છે જેમાં ભરતી કરવામાં આવશે? જીપીએસસી દ્વારા જે ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એમાં અલગ અલગ કેડરની આ જગ્યાઓ છે। વર્ગ 1 અને વર્ગ 2ની જીપીએસસીએ જાહેરાત કરી છે, જેમાં અલગ અલગ વિભાગોની 67 જેટલી જગ્યાઓ છે, જેમાં માહિતી ખાતાથી લઈ અને આરોગ્ય, પાણી અને શ્રમ રોજગાર સહિતની જે વિભાગો છે એ વિભાગોના વર્ગ 1 અને 2ની જે જગ્યાઓ છે એ ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે। આ 67 અલગ અલગ કેડરની જે છે 378 જેટલી જગ્યાઓ છે એના માટેની ભરતી પ્રક્રિયા માટે આવતીકાલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 13 ડિસેમ્બર સુધી ઉમેદવારો પોતાનો ઉમેદવારી પત્ર છે તે ઓનલાઈન ઓજસ પર ભરી શકશે। આ તમામ વિભાગોની જે પ્રાથમિક પરીક્ષા અને લેખિત પરીક્ષા એમ 2 પરીક્ષાઓ રહેશે અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ પણ રહેશે, કારણ કે વર્ગ 1 અને 2ની પરીક્ષાઓ હોવાના કારણે જીપીએસસીએ આ અલગ અલગ 67 કેડરની જે પરીક્ષાઓ છે એના માટેનું જાહેરાત આજે પાડી છે। આવતીકાલથી જે પણ લાયકાત ધરાવતા ઉમેદવારો હશે એ આવતીકાલથી ફોર્મ ભરી શકશે।